નમસ્કાર મિત્રો, આજના એક બીજા વિડીયોની અંદર આપનું સૌનું હાર્દિક સ્વાગત છે। કાલેના વિડીયોમાં આપણે જોયું હતું કે ગામની અંદર રોડની કેવી સમસ્યાઓ રહેલી છે, રોડ કેટલી ખરાબ હાલતમાં રહેલું છે। અને આજે એક બીજી નવી સમસ્યા વિશે વાત કરીશું કે રોડ તો ઠીક છે, પરંતુ અંદર રોડની ઉપર જેટલા ગપલો થયેલો હોય છે તેના વિશે ચર્ચા કરીશું આજે। दोस्तों रोड बने એટલે તેની સાથે તેની સાઈડની અંદર અહીંથી જે રોડ બનેલો હોય તેની સાઈડની અંદર લાઇટો આવતી હોય, સ્ટ્રીટ લાઇટ આવતી હોય, પછી બ્લોક આવતા હોતા હોય છે। પરંતુ ગામની અંદર આટલા બધા રોડ બન્યા છે તો બ્લોક ગયા ક્યાં? આ લાઇટો છે તો બધી લાઇટો ગઈ ક્યાં બધી? હા, એવું નથી, ગામની અંદર લાઇટો લગાવેલી છે, એક પર્ટિક્યુલર એરિયાની અંદર લાઇટો લગાવેલી છે। હું તમને બતાવું કે કઈ જગ્યાએ લાઇટો લગાવેલી છે અને કઈ જગ્યાએ નહીં લગાવેલી, અને પછી તમે જ નક્કી કરો કે શા માટે અહીંયા લાઇટો લગાવી છે અને શા માટે બીજી જગ્યાએ લાઇટો લગાવેલી। તો ચલો હું તમને આગળ વિડીયોની અંદર બતાવું ક્યાં લગાવેલી છે અને ક્યાં નહીં લગાવેલી। તમને પણ જાણીને હસવું આવશે અને તમને થશે કે થોડું ઘણું કે આટલું બધું નાઇન્સાફી શું કરો આટલી થઈ રહી છે તમારી સાથે। જો આગળ કેવું છે મિત્રો, આ પટેલપુર આવો રસ્તો છે। હવે આ પટેલપુર આવે છે ગામની અંદર જે 7 પરા છે એમાંથી એક પરું છે આ પટેલપુર। જો અહીંયા તમને લાઇટનો થોબલો જોવા મળશે, સ્ટ્રીટ લાઇટનો થોબલો, પણ આગળ નહીં જોવા મળે। એક આ છે, જોઈ લો। પછી એક આ લાઇટનો થોબલો છે, જોઈ લો, અહીંયા લગાવેલો છે। પછી આગળ બીજો ક્યાં લગાવેલો છે હું તમને બતાવું, અને બીજા ક્યાં જોવા નહીં મળતો એ પણ કહું તમને। જો આપણે પટેલપુરામાં આવી ગયા, એક જો અહીંયા પણ લાઇટનો થોબલો લગાવેલો છે, આખા પટેલપુરાની લાઇટ લગાવેલી છે। અહીંયા પણ થોબલો છે લાઇટ। ઓકે, એક મિનિટ હું આરામથી પાર કરી લઉં। હા, જો અહીંયા પણ એક થોબલો લગાવેલો છે લાઇટનો, પરંતુ તમને બીજા ગામમાં લાગતું નહીં ક્યાંય બીજે જોવા મળતું હશે આ રીતનું બ્લોક લગાવેલા હોય તો લાઇટ લગાવેલી હોય, ખબર નહીં કેમ। જો અહીંયા આગળ જો અહીંયા પણ એક લાઇટનો, સ્ટ્રીટ લાઇટનો જે આવે રાતે લગાવે એ લાઇટ લગાવેલી જ છે અહીંયા। તો આખા પરાની અંદર મિત્રો તમે જોયું કે આખા જે ગામની અંદર 7 પરો છે એમાંથી ફક્ત પટેલપુરાની અંદર જ લાઇટો લગાવેલી છે। હવે તમે જ વિચારો શા માટે પટેલપુરાની અંદર જ લાઇટો લગાવેલી છે, ગામની અંદર બીજે ક્યાંય લગાવે? હા, થોભલા પર તમને એકાદો ગોરો જોવા મળતો હશે, પણ પ્રોપર એક જે આવે છે લાઇટ લગાવવાનું, સ્ટ્રીટ લાઇટ લગાવવાનું, એ તમને નહીં જોવા મળતી હોય। હા, લાઇટના જે થોભલા એ અલગ વસ્તુ છે, અને આ રીતે જે સ્ટ્રીટ લાઇટ લગાવેલી હોય છે એ અલગ વસ્તુ હોય છે। તો કેમ આટલો ખબર નહીં સર યાર, ગામ આખું દરબારોનું છે। સરપંચ હું આજે મને 24 વર્ષનો થવા આવ્યો, હું 24 વર્ષથી મેં જોયું છે કે સરપંચ દરબાર જ હોય છે। તો કેમ પોતાના દરબાર ભાઈઓ અંગાથી જ આટલો બધો અન્યાય કરતા હોય છે સરપંચો, એ જ નહીં સમજણ પડતી મને। એવું નહીં યાર કે ચલો કે ફક્ત છે એક જ વાસની અંદર કે એક જ એરિયાની અંદર જ તમે કમ્પ્લીટ રોડની બાજુ બ્લોક લગાવ્યા છે, લાઇટોય લગાવેલી છે, કમ્પ્લીટ વ્યવસ્થા કરેલી છે, કમ્પ્લીટ ગટરની પણ કમ્પ્લીટ વ્યવસ્થા કરી આપી છે પાછું, એવું નહીં પાછું। અને ગામમાં તમે બીજી જગ્યાએ જોઈ લો, એવું નથી ગટર નથી, રોડ નથી, રોડ એ છે, ગટર એ છે, પણ એની હાલત જોઈ લો કેવી હાલત છે। મગજ જાય કે ના જાય? પછી એવું નહીં કહેતા કે યાર કામ નહીં કરતા, એ લોકો કામ કરે છે, પણ અને સૌથી મોટી એક બીજી વસ્તુ કે અહીંની આપણી પબ્લિકને આદત પડી ગઈ છે, આ રીતે ખરાબ વસ્તુમાં રહેવાની આદત પડી ગઈ છે। સાચું કહું છું હું, તમને આદત જ પડી ગયેલી છે કાદીમાં રહેવાની ને ચલવી લેવાની, જતું કરવાની કે ચલી લેવાની કે ચાલશે નહીં હોય તો થઈ જ પડશે। બસ આ આદતના કારણે જ આ લોકો ફાઈ જતા હોય છે। અને એ લાઇટ લગાવવાના, એ બ્લોક લગાવવાના નહીં, એવું બ્લોક નહીં, હું બતાવું તમને આગળ કે મંદિરોએ પણ બ્લોક લગાવે, એ સારી વસ્તુ છે, મંદિરે લગાવે છે, એ કામમાં જ આવે છે, સારા કામમાં જ આવે છે। પણ જે જગ્યાએ જરૂરત નથી એ જગ્યાએ લઈને મંદિરમાં લગાવી દે એ વાત ઠીક છે, પણ લાઇટો ગામની અંદર લાઇટો તો હોવી જોઈએ ને। રાતે પોતાની મા બેનો નીકળવું હોય કઈ જગ્યાએ, ચલો કંઈ ઇમરજન્સી કંઈ નીકળવું હોય, કોઈને ગામની અંદર કોઈ ચોરી થાય, હા ના આટલું મોટું ગામ છે મોટું, કોઈ હા ના થઈ જાય, કોઈને ખબર જ ના પડે, કોઈ માણસ આવીને ક્યાં હંતાઈ ગયું, શું થઈ ગયું, લાઇટો જ નહીં, વ્યવસ્થા નહીં, પછી આટલા વર્ષોથી યાર એક ગામની અંદર રોડ, કોઈ બી નવો સરપંચ આવે ને એટલે કે રોડ હરખો કરી દઈશું, ગટર, એટલે એનું એટલું કામ ના હોય તારું ભાઈ, વધારે કામ હોય એનાથી।
પણ પબ્લિકને શું તમને લોકોને આદત પડી ગઈ સાથે રહેવાની. પ્રશ્ન પૂછો નહીં ખાલી ખોટું કશું. દોસ્તો તકલીફ એટલે નહીં કે લાઇટ નહીં મૂકી એટલા માટે નહીં, પણ ભણ થઈ જાય ને યાર, ખાઈ જાય એટલે યાર આ કેવું એ પબ્લિકનો પૈસો લઈને પબ્લિક જો છોડી પત્તર રગડવાની, આ તો કેવું કહેવાય કહો તમે જ કહો. ખોટું શક નહીં, ખોટું, પણ જ્યાં સુધી આપણને શું પડી છે, આપણું ઘર હચવાઈ રહે છે, હચવી રહે છે, આપણું ઘર હચવી બેસી રહે, બીજાને જે કરવું એ કરી રાખે. જ્યાં સુધી આપણે જ નહીં બોલીએ તો નહીં કશું થવાનું નથી. અત્યારે દેશની અંદર ઘણી જગ્યાએ આંદોલનો ચાલી રહ્યા છે બધા, અમુક શિક્ષણને લઈને, અમુક પગાર વધારતા નહીં, બધી જગ્યાએ આંદોલન કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ને બધા અલગ અલગ નેતાઓ બધા આંદોલનો કરી રહ્યા હોય છે. પરંતુ જ્યાં સુધી જો ગામ સાફ કરવું હોય ને તો ઓગણું સાફ કરવું જ પડે. તે દેશ સાફ કરવો હોય ને તો ગામ સાફ કરવું જ પડે. એટલે જો આપણા ગામની જ અંદર સૌથી વધારે કૌભાંડો થતા હોય જ અને જો ભ્રષ્ટાચાર થતો હોય તો તમે બહાર જઈને કોઈ પ્રશ્ન ના પૂછી શકો ભાઈ કે તો કેમ શા માટે, કે તમે ગામની અંદર જ સવાલ નહીં ઉઠાવી શકતા તમે જો યોગ્ય રીતે. કે સરપંચ આગળ કે તમે કોઈ ચલો કે આપણા ધારાસભ્ય આવો, GS પટેલ સાહેબ આવો, તો તમે એમના આગળ બોલી ના શકો, તો પછી તમે આગળ કોઈ સમાજની અંદર કશું કરી ના શકો. પછી હા ગુસ્સો આવી જાય છે અમુક સમય, જ્યારે આવું બધું વસ્તુઓ સમજણ પડતી હોય ને તમારે આગળ થતું હોય કે ખોટું થઈ રહ્યું છે, પણ જ્યારે બોલી ના શકતા હોય ને તો ગુસ્સો આવી જતો હોય છે. એટલે જ કહે છે થોડા જાગૃત બનો અને પ્રશ્ન પૂછો કે ભાઈ તું કરી રહ્યો છે તો ખોટું કરી રહ્યો છે, નુકસાન થઈ રહ્યું છે. સંબંધોમાં શરમ ના રાખવાની, સંબંધોના લીધે શરમ નહીં રાખવી, એટલું ખાસ ધ્યાન રાખવું. ના યાર આપણા કાકાનો છોકરો છે, બાપાનો છોકરો છે, કે આપણો સંબંધી છે, કરતો હોય ખોટું કરવા દો. અત્યારે તમે જ કહો ગામની અંદર 7 પરો છે, 7 પરોમાંથી 6 પરો દરબારોનો છે, દરબાર અને એક જગ્યાએ દારૂ વેચાય છે. અને કોણ પોતાના છોકરાને દારૂ પીવડાવવા માગે છે? મને જ નહીં સમજણ પડતી. તો 6 પરમ વેચાય છે, પણ કોઈ બધી ચૂં થતું નહીં. એક શબ્દ બોલાતો નહીં કે પોલીસ આવો, પેલા બરદેવી સાહેબ આવો ત્યારે એક શબ્દ નહીં બોલા કે ભાઈ આમ થાય છે, આ વીક છે, આમ પોલીસ આવે ટૂર વાળીને ફરવાનું હંગાતી. પણ આપણે તો ચો મોટામાં જવાનું હોય છે, ના નીકળે જવાબ, દમ નહીં ને એટલા માટે ખાલી ખોટો સ્ટેટસ મૂકતા સારું આવડી જાય. આપણને ખાલી વોટ્સઅપમાં સ્ટેટસ મૂકતા જ આવડી છે, પણ જ્યાં ખરું બોલવાનું હોય ને ત્યાં બોલતા આવડ્યું જ નથી. એના કારણે આપણે હેરાન થતા હોય છે. જો આપણા જીવનમાં સમસ્યાઓ હોય ને તો એના 100% ભાગીદાર આપણે જ હોઈએ છીએ. મિત્રો આ તો ખાલી એક લાઇટનું અથવા રોડની સમસ્યા જ લાગે છે એમને, પણ આ એનાથી પણ વધારે મોટી સમસ્યા છે. હું તમને આગળના જે વિડીયો આવે એની અંદર બતાવીશ કે કેટલો ખર્ચો થયો છે એના પર બતાવીશ તમને. કે આજથી હજુ પાછલા 10 વર્ષથી જોઈએ, 2010થી અત્યાર સુધીનો જો સમયગાળો જોઈએ તો એની અંદર કેટલો ખર્ચો થયો છે. હા મારા જોડે 6 બધો રેકોર્ડ છે, થોડું તો ભણેલા છે એટલે આપણા જોડે 6 રેકોર્ડ એટલો બધો આપણી જોડે માહિતી છે કે કેટલો ખર્ચો થયેલો છે, ક્યાં થયેલો છે, કયા કોન્ટ્રાક્ટર જોડે થયેલો છે, કોને કેટલો કરેલો છે, અને બધો જ ખર્ચો જોડે આપણું લિસ્ટ છે. હું તમને વિડીયોની અંદર બધું લિસ્ટ બતાવીશ આખું. અત્યારે આપણી પંચાયતની અંદર કેટલો ખર્ચો પડે એ પણ બતાવીશ તમને. તો થોડો સપોર્ટ કરતા રહેજો. વિડીયો જો ગમ્યો તો લાઇક પણ કરતા રહેજો અને શેર પણ કરી દેજો. થેન્ક યુ.